ખેડૂતોની સ્થિતિ વિકટ। પહેલા કુદરતી આપત્તિનો માર, હવે માનવ સર્જિત મુશ્કેલીના કારણે ખેડૂતો પરેશાન છે। પાક તૈયાર થવા આવ્યો, વીજળીના અભાવથી પાણી ન આપી શકતા તે મુરઝાઈ રહ્યો છે। શાકભાજી અને બાગાયતી પાકો ખરાબ થઈ રહ્યા છે। સાથે જ ખેડૂતોની આ વર્ષે સારી ઉપજ મેળવવાની આશાઓ પણ તૂટી રહી છે। ખેડૂતોને કેમ નથી મળી રહી વીજળી અને શું છે ખેડૂતની વેદના, આવું જોઈએ, જાણીએ, સમજીએ। સુકાઈ રહ્યો છે પાક, ખેડૂતોની મહેનત થઈ રહી છે બરબાદ, મુશ્કેલીમાં મુકાયો જગતનો તાત। આખી સિઝન મહેનત કરીને પાકનો જતનથી ઉછેર કર્યો, હવે જ્યારે ઉપજ મેળવવાનો સમય થયો ત્યારે જ તે પાણી ન મળતા મુરઝાઈ રહ્યો છે। ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે, કારણ કે મહામૂલી મોલાદ પર સંકટ ઊભું થયું છે અને આ સ્થિતિ છે ભરૂચના અંકલેશ્વરમાં જૂના બોરભાઠા ગામના ખેડૂતોની। જીબીની ડીપી બળી જતા મોટર બંધ છે, પાક સુધી પાણી નથી પહોંચતું, આકરો તાપ પણ પડી રહ્યો છે, જેના કારણે કેળા અને લીલાછમ શાકભાજી મુરઝાઈ રહ્યા છે। અરજી કરી છે કે અમારે ટ્રાન્સફોર્મર બળી ગયું છે, તો એના માટે વારંવાર અરજી કરવા છતાં પણ કોઈ આવતું નથી। અહીંયા કેટલા સમયથી અરજી કરી છે? અઠવાડિયું થઈ ગયું છે। શું કહેવામાં આવે છે જીબી તરફથી? જી તરફથી એવું કહેવામાં આવે છે કે અમારી કને માણસો નથી, 25 થી 30 પંપ બંધ રહેશે અમારે, અને એના કારણે જેટલા ખેતર જે 25 થી 30 વીઘા જમીન છે અમારે, એકર જમીન, એમાં ભારે નુકસાન થવાની શક્યતા છે। અને સાહેબને એ જ રજૂઆત છે કે જલ્દમાં જલ્દ જેમ બને તેમ અમારે TC નો ટ્રાન્સફોર્મર બદલી આપે તો સારું રહેશે, તો અમારા ખેતીને નુકસાન અટકી શકે છે। જીબીની ડીપી બળી જતા 35 એકરમાં ઉગાડવામાં આવેલો પાક જોખમમાં છે। 25 થી વધુ બોરનું મોટર બંધ પડી ગઈ છે। ખેડૂતો પોતાની નજર સામે પાકને બરબાદ થતો જોઈને જીવ બાળી રહ્યા છે। ખેડૂતોએ તંત્રમાં ઓનલાઈન અરજી કરી છે, અનેકવાર ફોન પણ કર્યા છે, પરંતુ સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું। રજૂઆત માટે તેઓ ફોન કરે છે ત્યારે શું જવાબ મળે છે તે તમે પણ સાંભળી લો। અંકલેશ્વરથી આવીને ચેક કરી ગયા છે, તો હજુ સુધી કઈ નિરાકરણ આવ્યું નથી મેડમ, એનું શું કરવાનું? તૈયાર થવા આવેલો ઊભો પાક સુકાઈ જતા ખેડૂતોની ચિંતા વધી છે। જેમ જેમ દિવસો વીતતા જાય છે એમ પાક બચાવવાની આશાઓ ઓછી થતી જાય છે। ખેડૂતો તંત્ર અને સરકારની કામગીરીને વિનંતી કરી રહ્યા છે કે ઝડપથી ડીપીનું સમારકામ કરવામાં આવે, નહીં તો તેમને મોટું નુકસાન વેઠવું પડશે। સમસ્યા માટે એવું છે સાહેબ કે અઠવાડિયું 10 દિવસ ત્યાં લાઇટ નથી અમારે મળતી। મેં બિયારો ચોપી દીધો છે, લગભગ 2-4 હજારનો બિયારો ચોપી દીધો અઠવાડિયું થયા। હવે એ બિયારણને કીડી મકોડા જીવ જંતુ ખાઈ જાય તો એ જીબી પર એનું અયસ જાય છે, કહેવાનો મતલબ આ જીબી વાળા આજે આવે, કાલે આવે, સવારે આવશે, સોમવારે આવશે, રવિવારે આવશે, એની આગળ કઈ જવાબ બીજો મળતો નથી સાહેબ અમને। જો હજુ 2-4 દિવસ જો નીકળી જાય તો અમે તો સાવ મળી જઈશું। પછી અમારા ખેડૂતોને, આ ખેડૂતો ફાંસા કેમ ખાય છે ગુજરાતમાં? ફાંસો ખાવાની નોબત આવે એમ છે સાહેબ। ઝી 24 કલાકે જ્યારે આ સમસ્યા અંગે અધિકારીનું ધ્યાન દોર્યું તો તેમણે ખાતરી આપી કે આજના દિવસમાં આ કામ થઈ જશે। બુધવારે જે ઓનલાઈન કમ્પ્લેન આવી હતી એ બપોરે આવી હતી, એટલે આપણે એજીનો ફીડરનું જે શેડ્યુલ હોય છે ને તે 3 વાગે પૂરો થઈ જાય છે, એટલે આપણે બીજા દિવસે આપણા સ્ટાફ પાસે સર્વે કરીને ચેક કરાવી લીધું હતું। એ ટ્રાન્સફોર્મરમાં કંઈ પ્રોબ્લેમ થયો છે, ફેલ થઈ ગયેલું છે, એટલે ટ્રાન્સફોર્મર આપણે આજના દિવસમાં બદલાઈ જશે, ચાલુ થઈ જશે। જીબીની ડીપી બંધ થયાને 6 દિવસ થઈ ગયા છે। અધિકારીએ તો ત્વરિત કામગીરીની ખાતરી આપી છે, પરંતુ ખરેખર કામ ક્યારે થાય છે તે જોવું રહ્યું। વાસુ પરમાર, ઝી મીડિયા, ભરૂચ।